નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા ખેડૂત સમાચાર અને દરરોજની પલે પલની માહિતી મેળવવા અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સમાચારની વાત કરી લે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। ગુજરાતમાં આ વિસ્તારોમાં આવશે પૂર, ધુઆંધાર રાઉન્ડ માટે તૈયાર રહેજો। જી હા મિત્રો, અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં વરસાદી જલ્દી એક મોટો રાઉન્ડ આવશે। અંબાલાલ પટેલની ભવિષ્યવાણી કરે છે કે ઓગસ્ટમાં નવો રાઉન્ડ આવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે વિકટ પરિસ્થિતિ બની શકે છે। 8 થી 30 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી અનુમાન કરવામાં આવ્યું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેશે। અંબાલાલને જણાવ્યું છે કે 23 ઓગસ્ટ બાદ ગુજરાતમાં પર્વત આકારના મેઘ ચડે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે। હાલ તે દરેક સંપર્કમાં રહેવાનું કારણ કે રાજ્યમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। અંબાલાલે આજે અને આવતીકાલે એટલે કે 9 અને 10 ઓગસ્ટના રોજ સુરત, નવસારી, વલસાડ તેમજ દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં જે થંડરસ્ટોર્મની સ્થિતિ સક્રિય થઈ છે તેને કારણે વિકટ પરિસ્થિતિ બની શકે છે। આ થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે ગુજરાતમાં 40 થી 45ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અંબાલાલ વધુ જણાવતા કહે છે કે સપ્ટેમ્બર મહિનો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે। ઓગસ્ટ માસમાં મધ્યમની અસરની ખોટ સપ્ટેમ્બરમાં પૂરાઈ શકે છે। 15 ઓગસ્ટથી રાજ્યમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે। બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ વધુ સક્રિય થશે। એટમોસ્ફિયરિક વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે। ગુજરાત સિવાય દેશની વાત કરીએ તો 8, 9, 10 ઓગસ્ટના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગળ બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો સોના ચાંદીમાં આજે ફરીથી સસ્તું થયું છે। જી હા મિત્રો, સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। ગુરુવારે 8 ઓગસ્ટે સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે। દેશના મોટાભાગના શહેરોમાં સોનાની કિંમત 500 રૂપિયાનો ઘટાડો થયો છે। દેશના મોટાભાગના શહેરોમાં સોનાની કિંમત 70,000 રૂપિયાની આસપાસ છે। અમદાવાદમાં સોનાના ભાવની વાત કરીએ તો અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 63,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 69,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। આગળ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મિની વાવાઝોડાનો ખતરો। જી હા મિત્રો, ગુજરાતમાં આગામી 5 દિવસ પવનની ગતિ 55 થી 60 પ્રતિ કિમી કલાક ફૂંકાશે। ભારે પવનની સાથે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 8, 9, 10 ઓગસ્ટે મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે। 11, 12 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે, તો દક્ષિણમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આગળ બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો શ્રાવણ માસ દરમિયાન ફળોના ભાવમાં વધારો। જી હા મિત્રો, શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે। શ્રાવણ માસમાં મોટાભાગના તહેવારો પણ ઉજવવામાં આવે છે। લોકો શ્રાવણ મહિનામાં એકટાણા અને ઉપવાસ કરતા હોવાથી ફ્રૂટની ડિમાન્ડમાં વધારો રહે છે। સામાન્ય દિવસો કરતાં શ્રાવણ મહિનાની ફ્રૂટની માંગ વધી જાય છે। ફ્રૂટમાં પણ સૌથી વધારે ડિમાન્ડ કેળાની રહે છે। હાલ માર્કેટમાં કેળા 40 રૂપિયા ડઝન, સફરજન 300 રૂપિયા, દ્રાક્ષ 60 રૂપિયા, દાડમ 100 રૂપિયા કિલોના ભાવે મળે છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવરની ડેમની સપાટી વધી। જી હા મિત્રો, ઉપરવાસ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સારી અસર થઈ છે। નર્મદામાં આવેલ સરદાર સરોવર ડેમની સપાટી વધી ગઈ છે। આ સિઝન પહેલીવાર ડેમની સપાટી 127.22 મીટરને પાર પહોંચી ગઈ છે। ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે। આમ ડેમ હવે મહત્તમ સપાટીએ પહોંચવાની માત્ર 11.46 મીટર દૂર છે। ડેમમાં પાણીની આવક સામે જાવક ઘટી છે, જેથી ડેમ 60% ઉપર ભરાઈ ગયો છે। આગળ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં હાલ રાજકીય અસ્થિરતાની અસર ભારતના ઉદ્યોગો પર પડી રહી છે। ત્યારે બાંગ્લાદેશમાં કથળતી પરિસ્થિતિને કારણે ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે। ગુજરાતમાંથી બાંગ્લાદેશના મોટા પ્રમાણમાં કાપડની નિકાસ થાય છે, ત્યારે બાંગ્લાદેશમાં સંકટ વચ્ચે બોર્ડર પર સ્થિત તંગ છે, જેના કારણે ગુજરાતનો 3500 કરોડનો માલ બાંગ્લાદેશ બોર્ડર પર અટકવાયો છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો વંદે માતરમ ટ્રેનને લઈને મોટી અપડેટ સામે આવી છે। વાસ્તવમાં હવે દેશમાં પહેલીવાર 20 કોચની વંદે માતરમ ટ્રેન દોડાશે।
હાલ અમદાવાદ મુંબઈ વચ્ચે 16 કોચ 2 વંદે માતરમ ટ્રેન દોડી રહી છે. બંને ટ્રેનો 100% પેસેન્જર સાથે અવરજવર કરી રહી છે. જેને ધ્યાન રાખીને 20 કોચની વંદે માતરમ ટ્રેન દોડાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેથી હવે 16 કોચની જગ્યાએ 20 કોચની વંદે માતરમ ટ્રેન દોડાવવામાં આવશે.